નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો મિત્રો તમે મારી ચેનલમાં જૂના હોય તો આ વિડીયોને શેર કરજો। મિત્રો, આચાર સંહિતા લાગી ગઈ છે તો શું પોલીસ કોન્સ્ટેબલ જે છે એનું રિઝલ્ટ આવશે? મિત્રો, આજે મહત્વની મારે તમને વાત કરવાની છે। મિત્રો, 55 જગ્યા હાઈકોર્ટની જગ્યાનું રિઝલ્ટ આવી ગયું છે। ગુજરાત હાઈકોર્ટ 1149 જગ્યાનું રિઝલ્ટ બાકી છે, પણ આજે આપણે એની ચર્ચા નથી કરવાની। આજે ચર્ચા જે કરવાની છે એ અગત્યના ટોપિક્સની કરવાની છે અને ઘણા બધા મિત્રો જે છે એનો ફોન હોય છે, એનો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ હોય છે અથવા તો વોટ્સએપમાં પણ ઘણા બધા મિત્રો પ્રશ્નો પૂછે છે। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની 9500 ની ઉપર 9713 જેટલી જગ્યા જે છે અથવા 9700 ની ઉપરની જે જગ્યા જે છે એ જગ્યાની રનિંગ થઈ ગઈ છે, પણ મિત્રો એના પર્સનલ માર્ક મુકાવાના છે અને એનું રિઝલ્ટ આવશે કે કેમ એની આજે આપણે ચર્ચા કરવાની છે। મિત્રો, આચાર સંહિતા લાગી ગઈ છે, પણ મિત્રો ખાસ એક યાદ રાખજો કે આચાર સંહિતા લાગ્યા પછી સરકાર કોઈ પણ લોભામણી સ્કીમ, જેને આપણે કોઈ પણ ભરતીની જાહેરાત કહીએ છીએ, ગુજરાત સરકારને ચૂંટણીની આચાર સંહિતા લાગી ગઈ છે તો ગુજરાત સરકાર કોઈ નવી ભરતીની જાહેરાત કરી શકતી નથી। આ મિત્રો ખાસ ધ્યાન રાખજો। પણ મિત્રો, કોઈ પણ ભરતી જે છે એનું રિઝલ્ટ જે છે બહાર પાડી શકે છે, એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પોલીસ કોન્સ્ટેબલ જે છે એનું રિઝલ્ટ ટૂંક સમયમાં જ, એટલે કે 20 તારીખ સુધીમાં જ આવવાના એક સમાચાર છે અને મિત્રો શક્ય હોય તો એનું વેરિફિકેશન પણ થઈ જશે। તો મિત્રો ખાસ યાદ રાખીએ કે જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં રનિંગમાં ભાઈઓ બહેનો ક્વોલિફાય થયા છે એ ભાઈઓ બહેનો જે છે એને રિઝલ્ટ આવી જશે અને સારા માર્ક્સ, એને કોઈ ટેન્શન નથી। તો મિત્રો ખાસ ધ્યાન રાખીએ, આચાર સંહિતા લાગી છે તો પોલીસ કોન્સ્ટેબલમાં કોઈ આપણે ટેન્શન નથી, રિઝલ્ટ આવશે અને તેનું કટ ઓફ પણ મુકાશે। આ બધી પ્રક્રિયાઓ જે છે ચાલુ રહેશે, પણ મેં મિત્રો કીધું એમ કે નવી ભરતીની જાહેરાત સરકાર કરી શકતી નથી, એટલે કે આચાર સંહિતામાં સરકાર જે છે કોઈ નવી ભરતીની જાહેરાત જે છે આપી શકતી નથી। તો મિત્રો ખાસ યાદ રાખજો કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે 20 તારીખ સુધીમાં આવવાનો એક અંદાજ છે, વધી 22 તારીખ, અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે પોતાના પર્સનલ માર્ક પણ મુકાશે। થેન્ક યુ વેરી મચ। વેરિફિકેશન માટેના નવો વિડીયો પણ મૂકશું। થેન્ક યુ વેરી મચ। ફરીથી મળીએ।